માં તો કાઈ નહીં બોલી તું બોલ યાર કેમ આવું કરે મારે તો એટલું જ કેવું થોડી સારું સાંભળો જો આજે ગયા સન્ડે આવ્યા હતા પણ ગયા સન્ડે નો બ્લોગ નતો ઉતાર્યો આ સન્ડે આવી જાય આ સન્ડે મારી જૂની જગ્યાએ જ આવી જાય બરાબર એટલે જો મહેન્દ્રભાઈ મયુરભાઈ ચેતનભાઈ અને અમારા કરણભાઈ એટલે બીજા કરણભાઈ મકવાણા નહીં અત્યારે સોલંકી છે અને ભુવાજી છે અને હું રોનક વાઘેલા અને વિડીયોમાં અત્યારે જીગાભાઈ છે. જય માતાજી જય રામાપી. તો ગાઈસ આજે આપણે આવી ગયા છીએ જય રામ સાબી. ચૂપ રહેવાનું. જો વ્લોગ બનાવતા હોય ને તો ચૂપ રહેવાનું. બરાબર હા બનાવી બરાબર. જો તો આપડે આજે રવિવારે વિડીયો બનાવવા આવી ગયા. શાંતિ આપણે રવિવાર નહીં સન્ડે. રવિવારે આજે બરાબર. તો ગાઈસ આપણે આજે આવી ગયા હતા રિવરફ્રન્ટ વિડીયો બનાવવા. ટાઈમ તો હતો નહીં, વિડીયો પતી ગયા હતા. મારે બી જવાનું હતું ગામડે, આ ભાઈને નાઈટ માં જવાનું હતું. ટાઈમ નીકાળીને આવી ગયા આપણે. શું સાચું જાય આને લઈ જાય કે મારી બે ભાઈ આ ભાઈ આપડે નવા આયા એ અરે થોડુંક એમને વધારે બોલવાનું આવડે એટલે અમે ધીમે ધીમે સર્વિસ કરશું. અમે તમે વિડીયોમાં બન્યા રહેજો, એક દિવસ બતાવશું તમે. ના ના થોડીક દયા આવી અમારા ઉપર. પેલા જો થોડો ઠંડો મોસમ છે, હા વાયરો સારો આવે છે, મોજ વાળી વાતાવરણ છે. આટલા જીવનમાં આટલા સારા કામ કર્યા ને હજુ સુધી મને ફળ નહીં મળ્યું. બોલો એ તો ભગવાન શરબત બનાવતા હતા તારા માટે. લાગે પેલું કયું સિકંજી નું શરબત. તો શું કહો પબ્લિક, બુમા બુમી થઈ ગઈ છે. ભાઈ બુમા બુમ કીધું ને ના આજે આપણે રિવરફ્રન્ટ માં આપણે જ્યાં વિડીયો શૂટ કરીએ ત્યાં કને વિડીયો શૂટ કરવા આવી ગયા છે અને આપણો આ બ્લોગ તૈયાર થઈ રહ્યો છે. તો લાઈક, કમેન્ટ એન્ડ શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આવા નવા ન્યૂ તમને બ્લોગ જોવા મળશે ને હજી તો બુમા બુમી થશે વિડીયોમાં. આગળ સુધી બન્યા રહેજો. અને વાત સાંભળો, બધાના હાથ જોડીને વિનંતી કરું કે ટોપી ચશ્મા વગર ક્યાંય બહાર નીકળવું નહીં. પ્લીઝ યાર, બહુ તડકો છે, બહુ ગરમીનો માહોલ. આજે શીખવો ભગવાને અમારા 5 6 ઉપર શું કૃપા કરી છે ને ઠંડક. તો આજે એટલી ઠંડક હે ને કે બહુ ઠંડક. પણ ભુવાજી ભેગા એટલે બાકી તો ના થાય ઠંડક. ભુવાજી આલી દીધો તો. હા, ભુવાજી વેણ આવી હતી એટલે અમારા માટે ઠંડક કે બીજા માટે ખબર નહીં. અને અમને એ નહીં ખબર પડતી કે અમે અલગ લાગે છે કે એ લોકો અલગ લાગે. પબ્લિક આવતી જતી બધી અમને જ જોવો છે શું છે શું નહીં. જેવો લાગે મારા ભાઈ મુલેટ કટ બાલ કપાયા. ઇધર જાને કા ઇધર. બાબારી બડા બાદશાહ. પબ્લિક આટલી મસ્ત આવી રહી છે ને આમ ગેંગસ્ટર જેવી ફિલિંગો લાગે. ઇમરાન આદમી તું ભરેલું. તો આપડે હવે નદીમાં અંદર પાણી આવી ગયું છે. કરેલું ભાજપના કાર્યકર્તા ફૂકાયેલો શહીદ કપૂર આવ્યો. ઇમરાન આદમી નું કરેલું. રિતિક રોશન નો નાનો ભાઈ. હનીસિંહ નો નાનો ભાઈ. નાનો ભાઈ નહીં, હનીસિંહ આપણી ઓળખમાં તને ખબર નહીં. આજે હમણાં મુલેટ કટ કપા એટલે થોડા ફોર્મ માં ઇધર જાણે કા ઇધર ઇધર ઇધર. જો ગાય જાની વેણવાની આદત હજુ જાતું નહીં. જતો રે છે. ઓહો, પાણી 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 બતાવો, પાણી બતાવો, પાણી બતાવો. પાણી આવી ગયું છે. અમારું વોટર પાર્ક કે ભાઈ અમે કોઈ દિવસ પૈસા લઈને નહીં જતા વોટર ઓ પાર્ક. પાણી જો પાણી પાણી જિંદગી પાણી 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 આવી ગયું છે. તો થોડી ઘણી ડૂબકી મારતા હો. આવો ભાઈ. ચકલા ખોજી બાઈક ના બને. અમે હાજે હો ગરમ ગાંઠિયા કઈ ભૂલ જાઓ. માતાજી તેનું ચંગા રાખે. જોજો જગદંબા તમારી લાજ રાખે. હડફેટે ચડતા નહીં. હવા બહુ એ ખાલી સો બાજુ ના કરે. મયુરભાઈ હલકા કોઈ લગન ના જાણીતા મારો ભાઈ નવા બૂટ પહેરીને આવ્યો તો વિડીયોમાં શું કે ખબર રહેવા દે મારા ભાઈ. આજે રવિવારે જે લઈને આવ્યો બીજા અમે નહીં. આજ તું જતો તારો એક vlog બી છે. માંગી માંગીને બૂટ પહેરો. આ એક તારો vlog બી છે જોઈ લેજે. રોનકભાઈ શું કરો? रुको जरा सबर करो. આપણ તો કામ ચશ્મા બસમાં લગાવો. ચશ્મા બસ ચશ્મા લગાવને છે.
ओ सर सर चश्मा આમની કેમેરો કરો सर चश्मा लगाओ सर 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 को बताओ सर તો બધાએ બૂમાબૂમી કરી નાખી ને આવી રીતના બ્લોગ બહુ મસ્ત બન્યો છે. તો પૂરો તમે જોજો બ્લોગ. ભાષા ચેન્જ નહીં કરવાની, આપણે જે છે એ જ છે. હવે આપણે હવે વાપસ કોઈ આવી ગયા પણ છીએ. રીતના ઓલા વિડીયો બનાવીશું નહીં. જે આપણને જેટલું આવડે એ જ બોલવાનું, એમાં વાયરલ થાય તો ઠીક, નકે જય રાત દ્વારિકાધીશ. અને મારા વિડિયો જોતા રહીશું અને પબ્લિક વાંચી ગયો કમેન્ટ કરીને ગયો કે હવે કેટલા નાયા ને કેટલા નહીં નાયા. તમને તમારી માની છોકરો તમે નાખો છો. અરે એમાં જો તું ધોળો દેખાય એટલે નાયા વગર એ ભાઈ દોડો તો મુએ દેખાવ કેમ હું બારે દોડ્યો. આપણે નેચરલ છીએ, આપણે એવું કમંડ નહીં રાખતા. જય માતાજી, આપણો બ્લોગ અહીંયા ખતમ થાય છે. તો આપણે હવે જઈ જઈએ છીએ ઘરે. કેમેરામેન કેમેરો ઓલી બાજુ કરજો. ઓલા લોકો કંઈક નવો ડાન્સ શીખી રહ્યા છે, ઝૂમ કરીને બતાવજો. વલ્લા હબીબી બુ બુ. હવે આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.